વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 5 પ્રકરણ 1 નો મહાવરો જોશું. રકમ છે મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા રૂપિયા 21,000ની લોન લીધી. તેમણે એક વર્ષમાં કુલ રૂપિયા 23,520 પાછા ચૂકવ્યા. તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? પહેલા તો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. રકમ આપણે વાંચી, હવે આપણે દાખલો ગણીએ, મહાવરો ગણીએ. મીરા અને તેના ભાઈએ લોન લીધી. કેટલી? 21,000 રૂપિયા. પછી રકમમાં શું આપ્યું છે? એક વર્ષમાં 23,520 રૂપિયા ચૂકવ્યા. એક વર્ષમાં કેટલા મહિના હોય? એક વર્ષમાં મહિના કેટલા? 12 મહિના. એટલે કે બાર મહિનામાં 23,520 ચૂકવ્યા. 23,520 ચૂકવ્યા. તો એક મહિનામાં કેટલા રૂપિયા ચૂકવ્યા? ₹23,520. હવે શું થશે? 23,520 ગુણ્યા 1/12 એટલે ભાગાકાર થશે. તો આપણે ભાગાકાર કરીએ. 23,520 ભાગ્યા 12. આમ તો બધાને ભાગાકાર આવડતો હોય, પણ આપણે સામાન્ય રીતે જોશું. અહીંયા જે રકમ છે એનાથી મોટી રકમથી ભાગાકાર શરૂ કરવો જોઈએ. અહીંયા 2 છે, એ 12 થી નાના છે એટલે ભાગાકાર શરૂ ન થાય. 23 છે અને 12 છે, તો 23 12 થી મોટા છે એટલે ભાગાકાર આપણે કરી શકશું. હવે બોલવાનું ક્યાં સુધી? 12 નો ફાળો બોલવાનો, 12 નો આંક બોલવાનો, તમે જે કહેતા હોય. 23 થી વધી જાય ત્યાં સુધી બોલવાનો. 12 એકુ 12, 12 ધુ 24, 23 થી વધી ગયા એટલે ભાગ હાલશે 12 એકુ 12. 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1.
ઉતાર્યાના 5 કેટલા થયા? 115. આપણે પેલા કીધું કે 12 નો પાડો બોલવાનો, 115 આવે અથવા 115 થી વધી જાય. 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોકુ 48, 12 50 60, 12 છક 72, 12 સત્તા 84, 12 અઠા 96, 12 નવા 108, 12 ડાઉન 120 વધી ગયા. એના પહેલા આવ્યા 12 નવા 108 એટલે 12 નવા 108. 115 ઓછા 108, 5 માંથી 8 જાય ન જાય એટલે 10 લેવો પડે. એટલે અહીંયા થાય 15 અને અહીંયા થાય 0. દસ ને 5 15, 15 માંથી 8 જાય તો 7 રહે. અહીંયા 10 લઈ ગયો એટલે 0, 0 માંથી 0 જાય એટલે 0, 1 માંથી 1 જાય એટલે 0. હવે અહીંયા 7 ઉતાર્યાના 2, 12 નો પાડો બોલવાનો. 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોકુ 48, 12 50 60, 12 છક 72, 12 છક 72. અહીંયા 0 મૂકવા, અહીંયા 0 મૂકવા. 2 માંથી 2 જાય તો 0 કે 0, 7 માંથી 7 જાય તો 0, 0 0. હજી પણ ભાગાકાર પૂરો થયો નથી. અહીંયા આપણે 2 ઉતાર્યા, હજી 0 ઉતાર્યા પછી જ્યારે અહીંયા 0 રહે તો 12 થી ભાગ ના આલે એટલે ભાગ ના આલે એટલે 0. આપણો જવાબ આવ્યો 1960 રૂપિયા દર મહિને ચૂકવશે. 1960 રૂપિયા દર મહિને ચૂકવ્યા હશે. દર મહિને ચૂકવ્યા હશે. આ આપણો જવાબ થઈ ગયો. હવે એક વસ્તુ તમે યાદ રાખો કે ભાગાકાર ગુણાકાર સારી રીતે આવડે એ માટે આપણે પાડા કે અથવા આંક પાકા કરવા જરૂરી છે. એટલે આ સાથે અમે 1 થી 30 એકાના પાડા કે આંક દરરોજ સાંભળવાની અને બોલવાની ટેવ પાડો. અને તમને પણ કોઈ ધોરણ 5 ના ગણિતમાં કોઈ મહાવરો, દાખલો, કોઈ માહિતી જાણવી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.